Good morning, Jai Shri Krishna. How are you? I hope you are all well, fine, and healthy, right? So, friends, today we are going to discuss about the seventh chapter and standard 11. The name of the chapter is Equilibrium. So, this is a short revision and it is a very important thing. નીટ અને જેઈમાં અને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ એમસીક્યુઝ પૂછાય છે. સો ફ્રેન્ડ્સ બી સિરિયસ એન્ડ revise with me. Okay. First of all, what is equilibrium? Equilibrium ને પહેલા તો ફિઝિકલ ઇક્વિલિબ્રિયમના કેટલાક એક્ઝામ્પલ્સ છે તમને ઇનિશિયલી ટેક્સ્ટ બુકની અંદર આપ્યા છે. જસ્ટ રીડ ઇટ આઉટ એન્ડ ફટાફટ એમાંથી બહાર નીકળી જાઓ, રાઈટ? એને ખાલી તમારે સમજવાના છે. ઇફ ઇટ ઇઝ અ રિએક્શન A plus B, it gives C plus D. They are called reactants, they are products. Initially જે reactants છે એ combine થશે, આ બે reaction કરશે અને after product છે એ form થતી હોય. So after sometimes જે observant છે એને એવું લાગે છે કે આ reactions છે એ stop થઈ ગઈ છે, મતલબ એ continuous નથી. But at that time એકચ્યુઅલી એવું હોય છે કે નંબર ઓફ મોલ રિએક્ટન્ટ્સમાંથી પ્રોડક્ટમાં ફોર્મ થતા હોય એઝ ઇટ ઇઝ એ જ સમયે, રાઈટ, જે પ્રોડક્ટના મોલ્સ છે સેમ એ રિએક્ટન્ટની અંદર રિવર્સ થતા હોય, ફોર્મ થતા હોય. તો આ જે સ્ટેજ છે, ધીસ ટાઈપ ઓફ સ્ટેજ ઇઝ કોલ્ડ ઇક્વિલિબ્રિયમ. અને આપણે શું કહીએ છીએ? ઇક્વિલિબ્રિયમ, રાઈટ? So what is the condition at the equilibrium? At the condition of equilibrium, જ્યારે equilibrium conduct થતું હોય, at that time rate of forward reaction and rate of backward reaction, either reverse reaction છે એ બેના રેટ કેવા હશે? સેમ હશે, right? Second thing, the concentration of reactant and products becomes constant. Equal હોય કે ન હોય એ compulsory નથી. મે બી ઇક્વલ એ હોય, મે બી ઇક્વલ ન પણ હોય, બટ કોન્સ્ટન્ટ હોય એ કમ્પલસરી છે, રાઈટ? એટ ઇક્વિલિબ્રિયમ, ધીસ ઇક્વિલિબ્રિયમ કેન બી સ્ટાર્ટ ફ્રોમ ધ બોથ સાઇડ. તમે ઇક્વિલિબ્રિયમ છે એ અહીંથી પણ સ્ટાર્ટ કરી શકો અને અહીંથી પણ સ્ટાર્ટ કરી શકો. એન્ડ એટ ધ ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ, એટ સર્ટેન ટેમ્પરેચર, color of the reactant, pressure of the reactant, either color of the reaction, pressure of the reaction and density of the reactant and products become constant. એ બધું constant બની જતું હોય, right? So આ ઇક્વિલિબ્રિયમના જે ફીચર્સ છે એ મેં તમારી સાથે સિમ્પલી ડિસ્કશન કર્યા. નોર્મલી we are talking now about the chemical equilibrium, and chemical equilibrium is always in dynamic nature. After attainment of the equilibrium, the reaction does not stop, though it appears as if it has been stopped. In fact, both the forward and backward reactions continue even after opposing reactions become equal. આ બે equal થઈ ગઈ હશે. તમને અહીંયા એક ગ્રાફ બતાડ્યો છે, યુ કેન સી ઇટ. તમે જુઓ તો આમાં A and B are the reactant and C and D are the products. So concentration versus time નો તમને એક ગ્રાફ આપ્યો છે, પ્લોટ આપ્યો છે. As time passed, the concentration of reactant becomes low, એ ડિક્રીઝ થાય છે, અને as the time pass, concentration of the product are increase, એ increase થાય છે. But after some times both becomes constant, and at that time this kind of process is called equilibrium. આ જે equilibrium છે એને આપણે આવું કહી શકશું. અગેન તમને એક નેક્સ્ટ ચાર્ટ આપ્યો છે, તમને એક રિએક્શન આપી છે, N2 plus 3H2 gives 2NH3. ઇનિશિયલી N2 અને H2 કમ્બાઇન થાય છે, રિએક્ટ કરે છે, and after some time it produce the NH3. NH3 નું પ્રોડક્શન આપણને એવું લાગે છે કે સ્ટોપ થઈ ગયું છે, પણ એટ ધેટ ટાઈમ નંબર ઓફ મોલ્સ જે NH3 ફોર્મ થતા હશે
એમાંથી એ ડીકમ્પોઝ થઈને N2 અને H2 ફોર્મ કરતું હશે. સેમ ટાઈમમાં N2 અને H2 કમ્બાઈન થઈ અને NH3 ફોર્મ કરતું હશે. એટલે નો કોન્સન્ટ્રેશન રિએક્ટન્ટની ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય, નો પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય, એ કોન્સ્ટન્ટ થઈ જાય. સો ધીસ કાઇન્ડ ઓફ પ્રોસેસ ઇઝ કોલ્ડ ઇક્વિલિબ્રિયમ. સો સિમ્પલી મેથડ છે વોટ ઇઝ ઇક્વિલિબ્રિયમ. સો આ ઇક્વિલિબ્રિયમની એક મેટર તમારા માઇન્ડમાં ક્લિયર કરી દો. સિમ્પલી જ્યારે કોઈ ઇક્વિલિબ્રિયમ એટેન્ડ થતું હોય, એટ ધેટ ટાઈમ યુ કેન ઓબ્ટેઇન ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. જો એ કોન્સન્ટ્રેશનના ટર્મ્સમાં હોય then it is called Kc. If the constant of equilibrium in terms of concentration then it is called Kc. So Kc નું ડાયરેક્ટ ફોર્મ્યુલા છે, આજે હું સ્ક્વેર કરું છું, it is denoted for the concentration. આ કોન્સન્ટ્રેશનને ડિનોટ્સ કરે છે. સો આનું ફોર્મ્યુલા, સપોઝ આ રિએક્શન છે તો આનું ફોર્મ્યુલા આવું થશે કે કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ એનું મલ્ટિપ્લિકેશન કરવાનું ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. આ બેનું મલ્ટિપ્લિકેશન કરીને આને ડિવાઈડ કરી દેવાનું, તો આ કેસીનું ફોર્મ્યુલા થયું. ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ સ્ટોક્યોમેટ્રિક નંબર્સ આવતા હોય, ફોર એક્ઝામ્પલ A મોલ ઓફ A, B મોલ ઓફ B, C મોલ ઓફ C એન્ડ D મોલ ઓફ D હોય, તો તમારે કેસીનું ફોર્મ્યુલા છે એ આવું પુટ કરવું પડે. કેવું? અહીંયા જે એના સ્ટોક્યોમેટ્રિક નંબર આપ્યા હોય એનો પાવર કરી દેવાનો, એની પાવર મૂકી દેવાની. સો D પાવર D ડિવાઇડેડ બાય A પાવર ઓફ A એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ B પાવર B. આ એનું સિમ્પલ ફોર્મ્યુલા થયું. આ એનું કોન્સન્ટ્રેશન ડિનોટ્સ કરે છે, આ બધા કોન્સન્ટ્રેશન્સ ડિનોટ્સ કરે છે. એટલે તમને જો સપોઝ કોન્સન્ટ્રેશન્સની વેલ્યુ આપી હોય તો ડાયરેક્ટલી અહીંયા પુટ કરી દો, જે સ્ટોક્યોમેટ્રિક નંબર આપ્યો હોય એની પાવર મૂકી દો, એટલે તમને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ Kc છે એ ફાઇન્ડ થશે. રાઈટ? આ એનું સિમ્પલ ફોર્મ્યુલા છે, એ તમે કરી શકશો. તમે અહીંયા એક બે ક્વેશ્ચન્સની ડિસ્કશન કરીએ. ફોર એક્ઝામ્પલ તમને રિએક્શન આપી છે અને આ ટર્મ્સમાં લખવાની કે, તો ફર્સ્ટ રિએક્શન ચેક કરો, N2 plus 3H2 gives 2NH3. So if you want to find the Kc of this reaction, you should go for NH3, concentration of NH3, stoichiometric number 2 છે એટલે પાવર 2 કરી દેવાનું. અહીંયા concentration of N2, concentration of H2, રાઈટ, અને એની પાવર તમારે કેટલી કરી દેવાની? 3, કેમ કે 3H2 આપ્યા છે. સેમ આવું કોઈ પણ રિએક્શન આપ્યું હોય તમે એને આ ટર્મ્સની અંદર છે એ રિપ્રેઝન્ટ કરી શકશો. રાઈટ? બટ બી કેરફુલ. ફોર એક્ઝામ્પલ H3PO2 -2 આપ્યું હોય તો ધીસ ઇઝ નોટ પાવર. રાઈટ? સપોઝ અહીંયા 3 આપ્યું હોય તો આ એનો પાવર 3 થશે. બરાબર? એટલે બી કેરફુલ, જ્યારે તમે આ ટર્મ્સ લખો છો ત્યારે ભૂલ ન કરતા. સો this is a equilibrium constant in terms of concentration and it is called Kc. એક questions ની નાનકડી ડિસ્કશન કરી લઈએ ફ્રેન્ડ્સ. Here we are given a question. The following concentrations were obtained from the NH3 from N2 and H2 at equilibrium at 500 Kelvin temperature. We are given the concentration of N2, H2 and NH3 and we are asked to find concentration constant, અથવા તો આપણે અહીંયા ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ Kc ફાઇન્ડ કરવો છે. સો આપણી પાસે ફોર્મ્યુલા છે, આ આપણને ફોર્મ્યુલા આપી દીધી છે. રાઈટ? ફોર્મ્યુલા બરોબર જોજો. ફોર્મ્યુલા ઇઝ લાઈક ધેટ N2 plus 3H2 and it gives 2NH3. So concentration of NH3 power 2, concentration of N2 and concentration of H2 power 3. Right? We are given the concentration of NH3 and it is a 1.2 into 10 raised to power minus 2. Right? આ આપણને આપ્યું છે પાવર 2 અને એનો સ્ક્વેર
divided by concentration of N2, it is 1.5 into 10 raised to minus 2 અને H2 ની પણ કોન્સન્ટ્રેશન આપી છે આપણને 3 into 10 raised to power minus 2 અને એનો ક્યુબ કરવાનો. સો યુ કેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ Kc. તો તમને Kc ની વેલ્યુ સીધી ફાઇન્ડ થશે, રાઈટ. સમટાઈમ્સ તમને એવું પણ કહેશે કે નંબર ઓફ મોલ્સ આપી દેશે રિએક્શનમાં, રાઈટ, અને કોઈ વેસલ છે એનું તમને વોલ્યુમ આપી દેશે. સો નંબર ઓફ મોલ્સ ડિવાઇડેડ બાય વોલ્યુમ, તો ડાયરેક્ટલી કોન્સન્ટ્રેશન થઈ ગયું મોલ પર લીટર, તો એ તમારે વેલ્યુ ઇનડાયરેક્ટલી આપી હોય તો તમે આ વેલ્યુ પુટ કરી અને આન્સર છે એ ફાઇન્ડ કરી શકશો. ઓકે, સો આટલી મેટર તમારા માઇન્ડમાં ક્લિયર કરો. ફોર એક્ઝામ્પલ હજી એક મેટર તમારી સાથે ડિસ્કશન કરવાની છે. સપોઝ ઇટ ઇઝ અ N2 plus 3H2 and it gives 2NH3. સપોઝ આનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ Kc છે, રાઈટ. મેં તમને હમણાં જ કીધું કે ઇક્વિલિબ્રિયમ કેન બી સ્ટાર્ટ ફ્રોમ ધ આઈધર સાઈડ. તમે આ સાઈડથી પણ સ્ટાર્ટ કરી શકો. જો આને તમે Kc કહેતા હોવ અને સેમ આ પ્રોસેસને તમે રિવર્સથી સ્ટાર્ટ કરો અને આવું લખો N2 plus 3H2, તો આનો જે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ હોય ઇટ ઇઝ કોલ્ડ 1 upon Kc and it is denoted by Kc prime, રાઈટ. સો ફ્રેન્ડ્સ અહીંયા આવું કહી શકો કે Kc ઇન્ટુ Kc પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1. આ બેનું મલ્ટિપ્લિકેશન કરો તો આની વેલ્યુ કેટલી થઈ જશે? 1. સેમ આ જે રિએક્શન છે એને હું 1/2 થી ડિવાઈડ કરી નાખું, then 1/2 N2 plus 3/2 H2 and it gives, શું થઈ જશે? 2 થી ડિવાઈડ કરું તો NH3. so it is denoted by ડબલ પ્રાઇમ Kc. સો આ ડબલ પ્રાઇમ થઈ ગયું, પણ મેં આને 1/2 થી ડિવાઈડ કર્યું. સો Kc ડબલ પ્રાઇમની વેલ્યુ કેટલી થઈ જાય? તો કે જે ઓરિજિનલ Kc છે એને મેં અહીંયા 1/2 થી ડિવાઈડ કર્યું, તો આનો પાવર મારે 1/2 કરી દેવાનો, રાઈટ. સપોઝ હું આને 3 થી મલ્ટીપ્લાય કરું છું, આને 3 થી મલ્ટીપ્લાય કરું તો 3N2 પ્લસ 9H2 અને આને 3 થી મલ્ટીપ્લાય કરું તો આવું થઈ જશે. તો હવે Kc ટ્રિપલ પ્રાઇમ આને કહું તો આ Kc ની સાથે એની કેટલી ઇક્વલ થાય? મેં 3 થી મલ્ટીપ્લાય કર્યું તો આને પાવર 3 કરી દેવાની. જો 1/2 થી મલ્ટીપ્લાય કરું તો પાવર 1/2 કરી દેવાનો, 3 થી મલ્ટીપ્લાય કરું તો 3 કરી દેવાનું, રાઈટ. આ એનો સિમ્પલ લોજિક છે. સો Kc, Kc પ્રાઇમ, Kc ડબલ પ્રાઇમ, ટ્રિપલ પ્રાઇમ, જે તમે કહો, ઇન શોર્ટ જે ઓરિજિનલ રિએક્શન છે એનો જો કોન્સ્ટન્ટ તમે Kc ફાઇન્ડ કરતા હોય તો જે મલ્ટિપ્લિકેશન કે જે ડિવાઇડેશન તમે રિએક્શન સાથે કરો સેમ એટલા પાવરનું મલ્ટિપ્લિકેશન ને ડિવાઇડેશન, પાવરનું કહું છું, રાઈટ, એટલા પાવરનું મલ્ટિપ્લિકેશન કે ડિવાઇડેશન છે એ તમારે Kc સાથે કરી દેવાનું, તો તમારો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે એ ફાઇન્ડ થઈ જશે. ક્લિયર? સો આટલી મેટર તમારા માઇન્ડમાં પહેલી ક્લિયર થવી જોઈએ. નેક્સ્ટ થિંગ about the discussion is that what is homogeneous equilibrium and heterogeneous equilibrium. So friend, when you are given the reaction and if it is in equilibrium, in this reaction if all the reactants and products are in the same phase માં means what? કે બધા જો સોલિડ હોય, બધા લિક્વિડ હોય, આઈધર બધા જ all are gaseous, same phase માં હોય, then this kind of equilibrium is called homogeneous equilibrium. અને સપોઝ જો એ સેમ ફેઝમાં ન હોય, કોઈક સોલિડમાં હોય, કોઈક લિક્વિડમાં હોય, કોઈ ગેસિયસમાં હોય, આઈધર વન ઓફ ધેમ છે એ અધર ફેઝમાં હોય, then it is called heterogeneous equilibrium. સો હોમોજેનિયસ ઇક્વિલિબ્રિયમ અને હિટેરોજેનિયસ ઇક્વિલિબ્રિયમ છે એ તમારા માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ. નેક્સ્ટ થિંગ, સપોઝ તમને કોઈ રિએક્શન્સ આપી છે, યુ આર ગિવન ધ રિએક્શન્સ, અને એ જે રિએક્શન છે એની અંદર વન ઓફ આઈધર રિએક્ટન્ટ ઓર પ્રોડક્ટ ઇઝ ઇન અ ગેસિયસ ફોર્મ. જો એ ગેસિયસ ફોર્મમાં હોય
તો તમે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ પાર્શલ પ્રેશરના ટર્મ્સમાં ફાઇન્ડ કરો, ધેન ઇટ ઇઝ કોલ્ડ કેપી. તો એને કેપી કહી શકાય. સેમ રિએક્શનનો કેસી તો ફાઇન્ડ થાય જ તે, પણ જો પાર્શલ પ્રેશર ઇઝ ગિવન ઇન ધીસ રિએક્શન યુ કેન ફાઇન્ડ ઓલ્સો કેપી. સપોઝ આમ આપ્યું છે ઇટ ઇઝ એ બી, then it is a given C and it is a D. If all are in a gaseous form, આ બધા જ gaseous form માં છે for example, so you can find Kc and Kp also. so તમારે gaseous form માં આપ્યું હોય તો તમારે Kp find કરી શકાય. what is the formula for Kp? partial pressure of D, right, and power D, partial pressure of C, power C, divided by partial pressure of A, power A, and partial pressure of B, power B. This is a simple formula of the Kp. આ Kp નું simple formula થયું. એવું compulsory નથી કે value of Kp and Kc are equal. Kp અને Kc ની વેલ્યુ સેમ હોય એવું compulsory નથી, રાઈટ. કોઈ મેટરની અંદર કેપી અને કેસીની વેલ્યુ ડિફરન્ટ હશે અને સેમ હશે. એની ડિપેન્ડન્સી કયા ટાઈપની રિએક્શન આપી છે એના ઉપર થશે. જો તમારે કેપી અને કેસીનું રિલેશન્સ જોતું હોય તો હું તમને કોઈ ડેરિવેશન નથી આપતો, હું ડાયરેક્ટ રિલેશન આપું છું. કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી, રાઈટ. અને આના માટે તમારે લેવાનું એને મલ્ટીપ્લાય આરટી અને એનો પાવર આવે ડેલ્ટા એનજી. So what is delta Ng? Delta Ng નો મીનિંગ એવો થાય કે નંબર ઓફ મોલ્સ ઓફ ગેસિયસ, રાઈટ. ગેસિયસના નંબર ઓફ મોલ્સ, પણ કોના? પ્રોડક્ટ માઇનસ નંબર ઓફ મોલ્સ ઓફ રિએક્ટન્ટ. પણ એ શેના હોવા જોઈએ? ગેસિયસના. સો સપોઝ આ નંબર ઓફ મોલ્સ જે પ્રોડક્ટના છે, ગેસિયસ મોલ્સ છે, એમાંથી તમારે રિએક્ટન્ટના ડિડક્ટ કરવાના. સો ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ સી પ્લસ સ્મોલ ડી માઇનસ સ્મોલ એ પ્લસ સ્મોલ બી. સો ઇટ ઇઝ અ ડેલ્ટા એનજી. મે બી કે આ બેના મોલ સેમ હોય તો ડેલ્ટા એનજીની વેલ્યુ 0 થઈ જશે. at that time Kp and Kc may be equal. so Kp અને Kc નું એક નાનકડું રિલેશન્સ છે, એ અહીંયા તમારા માઇન્ડમાં પહેલા ક્લિયર કરી દો. ફર્સ્ટ ઓફ ઓલ Kp is equal to Kc into RT power delta Ng. this is the relation. આ એનું રિલેશન છે, રાઈટ. પણ આ આરટી ને હોલ પાવર ડેલ્ટા એનજી કરવાનું છે, બરાબર. If delta Ng is equal to 0, that means Kp is equal to Kc. If delta Ng is greater than 0, that means Kp is greater than Kc. And if delta Ng is less than 0, so Kp is less than Kc. હવે જો આ ગ્રેટર ધેન 0 હોય તો આની વેલ્યુ 0 કરતાં તો 1 વધારે જ આવશે. સો આરટીની વેલ્યુ તમે પુટ કરી દો તો અહીંયા કેપીની વેલ્યુ વધારે હશે, કેમ કે ઇક્વલ કરવું છે. અને જો કેપીની વેલ્યુ છે, સોરી ડેલ્ટા એનજીની વેલ્યુ છે લેસ ધેન 0 હોય, આ માઇનસમાં હશે, તો અહીંયા નીચેના સાઈડમાં તમારે આરટી છે એ પુટ કરવું પડે, તો તમને આ રિલેશન્સ છે એ ફાઇન્ડ થાય, રાઈટ. સો આટલી મેટર ક્લિયર કરો. ડેલ્ટા એનજી ઇઝ ગ્રેટર ધેન 0, then Kp is greater than Kc, and delta Ng is less than 0, then Kp is less than Kc. ક્લિયર? આને રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ પૂછતા હોય, આને રિલેટેડ કોઈ એમસીક્યુ પણ આવી શકતા હોય. આપણને ક્વેશ્ચન આપ્યો છે, ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ Kc ફોર each of the following equilibrium from the value of Kp. You are given the value of Kp. કોની વેલ્યુ આપી છે તમને? Kp ની વેલ્યુ is given. Kp કેટલો આપ્યો છે તમને? 1.8 into 10 raised to minus 2. આટલો તમને Kp ની વેલ્યુ આપી છે. And you are told to find the value of Kc.
So Kc is equal to Kp upon RT delta Ng. તમારા રિએક્શનમાં ડેલ્ટા Ng ફાઇન્ડ કરવો પડશે. સો જુઓ 2NOCl ગેસિયસ છે, 2NO પ્લસ Cl2. સો ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ પ્રોડક્ટ જે ગેસિયસમાં હોવા જોઈએ. સો NO છે એ ગેસિયસમાં છે એટલે 2 મોલ, Cl2 ઇઝ ઓલ્સો ઇન ગેસિયસ 1 મોલ, માઇનસ ડેલ્ટા Ng એટલે ડિફરન્સ છે કોનો? પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ્સના મોલનો, ગેસિયસ મોલનો. અને અહીંયા તમને 2 મોલ આપ્યા છે એટલે 3 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 1. સો તમારી વેલ્યુ કેટલી ફાઇન્ડ કરવાની થશે? તો કેસીની વેલ્યુ થશે, કેપીની વેલ્યુને પુટ કરો 1.8 ઇન્ટુ 10⁻², ડિવાઇડેડ બાય 500. તમને શું આપ્યું છે? ટેમ્પરેચર. તો આની વેલ્યુ 1 છે એટલે ડાયરેક્ટલી તમારે RT જ પુટ કરવાનું થાય. સો 10⁻², the value of R is equal to 0.08821 લઈ લ્યો ચાલશે. અને એને તમારે કેલ્વિનમાં ટેમ્પરેચર લેવાનું છે એટલે 500 સમથિંગ થશે, રાઈટ? સો ડાયરેક્ટલી તમે આવી વેલ્યુ પુટ કરી દો તો તમને કેપી અને કેસીની વેલ્યુ છે ફાઇન્ડ થઈ જાય, રાઈટ? સો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અ વેરી સિમ્પલ ટોપિક. કેપી કેસીને કમ્બાઈન કરો. ઇનિશિયલ જે પાર્ટ આપ્યો છે એ આખો રીડેબલ છે, એક વખત શાંતિથી રીડ કરજો. મેઇન ટોપિક છે એ અહીંયા આપણે ડિસ્કશન કરવાની થાય, રાઈટ? સો પહેલો પાર્ટ છે, આને રિલેટેડ જેટલા MCQs છે બધા જ કવર કરો, પ્રિપેર કરો. નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ યુનિટ ઓફ કેપી એન્ડ કેસી. એને રિલેટેડ જો કોઈ MCQ પૂછાય તો તમને આઈડિયા આવવો જોઈએ. The unit of Kp and Kc is depend on the reaction. એ રિએક્શન ઉપર ડિપેન્ડન્ટ છે. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ રિએક્શન આપી છે and if you are asked to find the unit of the Kp, તો Kp નું યુનિટ છે એ તમારે મોલ પર લિટર, કેમ કે કોન્સન્ટ્રેશનના ટર્મ્સમાં હશે, રાઈટ? Kc નું તો એ કોન્સન્ટ્રેશનના ટર્મમાં હશે અને Kp નું યુનિટ છે એ તમારે આઈધર ATM એટમોસ્ફેરિક પ્રેશરમાં જવું પડે ને કાં તો તમારે બારમાં જવું પડે, રાઈટ? એની ડિપેન્ડન્સી કોના ઉપર હશે? તો ઇટ્સ ડિપેન્ડ ઓન ધ રિએક્શન. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, ઇફ યુ આર ગિવન ધ રિએક્શન ઇઝ ધેટ N2 plus O2, right? And it forms 2NO. Suppose it is in a gaseous form, all are in a gaseous form. You are asked to find the unit of Kc. તમારે Kc નું યુનિટ ફાઇન્ડ કરવું છે. સો આને Kc કઈ રીતે લખાય? તો concentration of NO power 2, concentration of N2 and concentration of O2. હવે જરા ચેક કરો, આ કોન્સન્ટ્રેશન છે એનો યુનિટ કેટલો થાય? તો કે ઇટ્સ યુનિટ ઇઝ મોલ પર લિટર. આનો સ્ક્વેર થઈ ગયો. It is also in mole per liter and it is also in mole per liter. So 2 times mole per liter, 2 times mole per liter cancel થઈ જશે. So there is no unit. આ યુનિટલેસ છે. આને કોઈ પર્ટિક્યુલર યુનિટ છે નહીં, રાઈટ? સપોઝ તમને આનો કેપી ફાઇન્ડ કરવાનો કીધો હોય, સો કેપી ફાઇન્ડ કરવાનો કે તો એ જ થશે, પણ એની સિસ્ટમ ખાલી શીખી લ્યો. ફોર એક્ઝામ્પલ, કેપી ફાઇન્ડ કરવું હોય તો પાર્શલ પ્રેશર ઓફ NO સ્ક્વેર ડિવાઇડેડ બાય પાર્શલ પ્રેશર ઓફ N2 એન્ડ પાર્શલ પ્રેશર ઓફ O2. સો ATM સ્ક્વેર ડિવાઇડેડ બાય ATM ઇન્ટુ ATM. સો બધું કેન્સલ થઈ જશે, તો શું થઈ જશે? નો યુનિટ. પણ સપોઝ કોઈ અધર રિએક્શન્સ તમને આપી છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા કોઈ એક રિએક્શન લખીએ અને સપોઝ એ ઇક્વિલિબ્રિયમમાં હોય અને આપણે એને જોવી છે. ફોર એક્ઝામ્પલ, તમને એક આપ્યું છે કે N2 પ્લસ 3H2 ઇક્વિલિબ્રિયમમાં છે and 2NH3. It is in gaseous form, right? You are asked to find the unit of Kc.
સો કેસી ને કઈ રીતે લખશું? NH3 concentration of NH3 power 2 divided by concentration of N2 and concentration of H2 power 3. સો અહીંયા તમે ચેક કરો, મોલ પર લિટર સ્ક્વેર divided by મોલ પર લિટર into મોલ પર લિટર ક્યુબ. સો 2 times મોલ પર લિટર, 3 times મોલ પર લિટર કેન્સલ થઈ જશે, રાઈટ? સો અહીંયા શું થઈ ગયું? 1 upon મોલ પર લિટર સ્ક્વેર. જો આને અપર સાઈડ લઈ જાઓ અથવા આને સિમ્પલ મેટરથી લખું તો આવું લખાય. કેવું લખાય? મોલ સ્ક્વેર અને લિટર માઇનસ સ્ક્વેર. અપર સાઈડ જાય તો શું થઈ જશે? લિટર સ્ક્વેર અને ઇન્ટુ મોલ માઇનસ સ્ક્વેર. આવું આનો યુનિટ છે એ તમને ફાઇન્ડ થાય. સો આ યુનિટ છે એ આ પ્રોસેસ માટે કેસીનો છે. સપોઝ કેપીનો તમારે વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો સેમ આવું જ કંઈક થશે. જો થોડુંક ડિફરન્ટ આવશે. કેવું થશે? પાર્શલ પ્રેશર ઓફ NH3 પાવર 2 partial pressure of partial pressure of N2 and partial pressure of H2 power 3, right? So it is ATM square divided by ATM into ATM's cube. 2 time ATM, 3 time ATM cancel થઈ જશે. So 1 upon ATM square, either it is called ATM minus square. તો આ એનું કેસી છે, આ એના કેપીનો છે, યુનિટ છે એ તમને ફાઇન્ડ થશે. કેસીનો નહીં થાય પણ કોનો યુનિટ ફાઇન્ડ થશે? કેપીનો. મે બી તમને એટીએમના ફોર્મમાં ન આપ્યું હોય તો સમટાઈમ્સ યુ આર ગિવન ઇન બાર. તો બારમાં આપ્યું હોય તો તમે આ રીતે વેલ્યુ ફાઇન્ડ કરી શકો, રાઈટ? ક્લિયર? હવે એક નાનકડી મેટર તમારી સાથે ડિસ્કશન કરું. સપોઝ યુ આર ગિવન 3A પ્લસ 2B ઇક્વિલિબ્રિયમમાં છે 3C એન્ડ only D. Suppose it is in solid form, it is in gaseous form and gaseous form. તમને આમાં કેસી ફાઇન્ડ કરવાનો કીધો છે અથવા તો કેસીનો યુનિટ ફાઇન્ડ કરવાનો કીધો છે. સો કેસી ઇઝ ઇક્વલ ટુ તમારે શું કરવું પડે? કોન્સન્ટ્રેશન ઓફ સી પાવર 3, રાઈટ? કોન્સન્ટ્રેશન ઓફ ડી divided by concentration of A power 3 and concentration of B power 2. But here reactant is in solid. તો જે સોલિડ હોય ને એનું કોન્સન્ટ્રેશન કોન્સ્ટન્ટ હોય. સો એ ડાયરેક્ટલી અહીંયા મલ્ટીપ્લાય થઈ જાય. એટલે આને કન્સિડર નહીં કરવાનું. એટલે તમારે આવું જ કરવું પડે. કોન્સન્ટ્રેશન ઓફ સી પાવર 3, કોન્સન્ટ્રેશન ઓફ ડી divided by concentration of B power 2. સો અહીંયા તમે ચેક કરો, મોલ પર લિટર પાવર 3 મોલ પર લિટર. આ મોલ પર લિટર 2 ટાઈમ્સ છે, આમાંથી 2 ટાઈમ્સ કેન્સલ થઈ જાય તો મોલ પર લિટર પાવર 2. તો આની વેલ્યુ થઈ, આનું યુનિટ્સ થઈ જશે મોલ સ્ક્વેર એન્ડ લિટર માઇનસ સ્ક્વેર, રાઈટ? સો જ્યારે આવું કોઈ સોલિડ હોય ત્યારે એના કોન્સન્ટ્રેશનને તમારે કોન્સ્ટન્ટ કરવાનો. સેમ તમારે જો આના કેપીનો યુનિટ ફાઇન્ડ કરવો હોય, રાઈટ? એન્ડ સપોઝ ઇટ ઇઝ ગિવન ઇન અ લિક્વિડ ફોર્મ, તો તમારે આનો કેપીનો યુનિટ ફાઇન્ડ કરવો હોય તો શું કરવાનું? પાર્શલ પ્રેશર ઓફ સી પાવર 3 પાર્શલ પ્રેશર ઓફ ડી, રાઈટ? એન્ડ પાર્શલ પ્રેશર ઓફ A power 3 and partial pressure of B power 2. બટ આ સોલિડમાં છે અને આ શેમાં છે? લિક્વિડમાં. સો લિક્વિડ અને સોલિડ જે છે એનું પાર્શલ પ્રેશર કોન્સ્ટન્ટ હોય એટલે આને કન્સિડર નહીં કરવાનો. તો તમારે સીધું વેલ્યુ કેવી પુટ કરવાની? પાર્શલ પ્રેશર ઓફ ડી ડિવાઇડેડ બાય તમારે શું કરવું પડે? પાર્શલ પ્રેશર ઓફ બી પાવર 2. સો ઇટ ઇઝ ATM divided by ATM square. So it is 1 upon ATM. So આનો વેલ્યુ થઈ જશે ATM minus 1. So આ એનું
કેપીની યુનિટ છે એ તમને ફાઇન્ડ થાય. જ્યારે તમે કેપીનો યુનિટ ફાઇન્ડ કરતા હો ત્યારે સોલિડ અને લિક્વિડના પાર્શિયલ પ્રેશરને કોન્સ્ટન્ટ કરી દેવાનું. જ્યારે કેસીનો યુનિટ ફાઇન્ડ કરતા હો ત્યારે સોલિડ જે છે એના કોન્સન્ટ્રેશનને તમારે શું કરી દેવાનું? કોન્સ્ટન્ટ કરી દેવાનો. એવું કહેવાય છે કે જે પ્યોર લિક્વિડ હોય H2O જેવું હોય તો એના કોન્સન્ટ્રેશનને પણ તમારે કોન્સ્ટન્ટ છે કન્સિડર કરવું જોઈએ. રાઈટ? તો એવા ટાઈમે તમારે આને કન્સિડર નહીં કરવાનું અને એ રીતે તમારે યુનિટ છે એ ફાઇન્ડ કરીને મૂકવાનો. ડન. સો આ આપણે યુનિટની ડિસ્કશન કરી. હવે મારે એક ડિસ્કશન કરવી છે જે એડિશનલ છે. કેપી અને કેસીને રિલેશનની આપણે ડિસ્કશન કરી ગયા. જો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એ મોલ ફ્રેક્શનને ટર્મ્સમાં હોય તો મોલ ફ્રેક્શનના ટર્મ્સમાં જો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવો હોય ધેન ઇટ ઇઝ કોલ્ડ kx. તો આને kx કહેવાય. એક્ઝેક્ટલી kx છે એ તમારે કેમ ફાઇન્ડ કરવો જોઈએ? તો kx ઇઝ ઇક્વલ ટુ, ફોર એક્ઝામ્પલ આ તમને કોઈ રિએક્શન આપી છે, રાઈટ? આ તમને કોઈ રિએક્શન આપી છે તો આનો kx કેમ ફાઇન્ડ થાય? મોલ ફ્રેક્શન ઓફ c પાવર c, મોલ ફ્રેક્શન ઓફ d પાવર d divided by mole fraction of a power a and mole fraction of b power b. આ એનો kx થાય. Then what is the relation between kp and kx? kp અને kx નું રિલેશન કેવું છે? તો kp is equal to kx into total pressure. It is a p total, right? And એને ઉપર પાવર લેવાનું ડેલ્ટા ng. આ એનું રિલેશન થયું, રાઈટ? સો એઝ વી નો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ડેલ્ટા ng? આની ડિપેન્ડન્સી રિએક્શન ઉપર હોય. ડેલ્ટા ng કેમ ફાઇન્ડ કરવાનું? મોલ્સ ઓફ ગેસિયસ મોલ્સ ઓફ પ્રોડક્ટ માઇનસ ગેસિયસ મોલ ઓફ રિએક્ટન્ટ. તો તમને ડેલ્ટા ng છે એ ફાઇન્ડ થઈ જશે, રાઈટ? સેમ આમાં એવું જ હોય છે. If delta ng is equal to 0, so kp is equal to kx. If it is greater than 0, so kp is greater than kx. If it is less than 0, so kp is less than kx. આ એની ટર્મ્સ છે, આ એનું કન્ડિશન્સ છે, રાઈટ? હવે આપણને કેપી અને કેસી નો રિલેશન્સ આઈડિયા હતો. આપણે અહીંયા કેસી અને કેએક્સ નું રિલેશન્સ છે એ આપણે આપીએ. કેસી અને કેએક્સ નું. સો જ્યાં આપણે ક્યાંય ડેરિવેશન્સ નથી આવવાનું, હું તમને ડાયરેક્ટ રિલેશન્સ આપું છું. કેસી ઇઝ ઇક્વલ ટુ કેએક્સ અને એને મલ્ટીપ્લાય તમારે કરવાનું, અપર સાઈડ લેવાનું પી, ટોટલ પ્રેશર છે, રાઈટ? સો પી અપોન આરટી અને ટોટલ એને આવશે ડેલ્ટા એનજી. આવી એની એક વેલ્યુ હોય, રાઈટ? સો કેસી ઇઝ ઇક્વલ ટુ કેએક્સ ટોટલ પ્રેશર ડિવાઇડેડ બાય આરટી અને એને પાવર કેટલો કરવાનો તમારે? ડેલ્ટા એનજી. સો ઇટ ઇઝ અ રિલેશન બિટવીન કેસી એન્ડ કેએક્સ. કેસી ઇઝ અ equilibrium constant in terms of concentration and kx is also equilibrium constant in terms of mole fraction. So આ ફોર્મ્યુલાથી તમે એને સોલ્વ કરી શકશો. આ ફોર્મ્યુલાને રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ પૂછે તો તમે એને ડિસ્કસ કરી અથવા તો એને સોલ્વ કરી શકો, રાઈટ? સો આટલી મેટર તમારા માઇન્ડમાં ક્લિયર થવી જોઈએ, રાઈટ? હવે આપણે કેટલાક ન્યુમેરિકલ્સ અને એમસીક્યુઝની થોડીક ડિસ્કશન કરવી છે, પણ આ બધા જ ઇક્વેશન્સ છે એ તમારા માઇન્ડમાં પહેલા ક્લિયર હોવા જોઈએ. ક્યાં કોની વેલ્યુ પુટ કરવાની છે એ આઈડિયા આવવો જોઈએ. સો નાવ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ સમ ક્વેશ્ચન્સ. હિયર we are given a question, just I am reading it out. Question is given. First of all we are given a reaction. Reaction હું લખી નાખું. CO plus H2O in equilibrium CO2 plus H2, right? The value of Kc at 800 Kelvin temperature is 4.24. The value of Kc is equal to 4.24. આટલી આપણને ક્લિયર છે, રાઈટ? Find the concentration of CO, H2O,
CO2 and H2 at equilibrium at the same temperature. Initially, the concentration of CO and H2 were given. કેટલી આપી છે? 0.10 molarity. So, જરા વિચારો કે ઇનિશિયલી આનું concentration 0.1, either 0.10, it is also 0.10. ઇનિશિયલી આ બેને જ્યારે મિક્સ કર્યા ત્યારે આજે આ ફોર્મ નહીં થયા હોય, સો આનું કોઈ કોન્સન્ટ્રેશન નહીં હોય, આઈધર 0 મોલારિટી હશે. એટ ઇક્વિલિબ્રિયમ, ઇક્વિલિબ્રિયમ તમે ચેક કરો તો એટ ઇક્વિલિબ્રિયમ શું થયું હશે? તો આનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થયું હોય, આનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું હોય. કેટલું ડિક્રીઝ થયું હોય અને કેટલું ઇન્ક્રીઝ થયું હોય ધેટ્સ વી ડોન્ટ નો. સો આને એક્સ એઝ્યુમ કરો. સો 0.10 માઇનસ એક્સ, 0.10 માઇનસ એક્સ આટલું ડિક્રીઝ થયું હશે અને આટલું આમાં ઇન્ક્રીઝ થયું હશે. સો as we know, Kc is equal to concentration of CO2 into concentration of H2 divided by concentration of CO into concentration of H2O. Right? આની વેલ્યુ કેટલી છે? x into x divided by 0.1 minus x, 0.1 minus x. So આ થઈ ગયું x square upon 0.1 minus x whole square. And as we know, the value of Kc is કેટલી આપી છે આપણને? 4.24. રાઈટ? સો આ બે સાઈડથી તમે અંડર રૂટ કરી નાખો તો x upon 0.1 minus x is equal to 2.06 સમથિંગ આવશે. રાઈટ? સો આ તમે x ની વેલ્યુ છે, આને મલ્ટિપ્લિકેશન કરીને ફાઇન્ડ કરી શકો. તો જે વેલ્યુ x ની ફાઇન્ડ થાય એ ઇક્વિલિબ્રિયમ ટાઈમે આનું કોન્સન્ટ્રેશન ફાઇન્ડ થશે, બેયના સેમ થશે. અને જો આનું કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરવું હોય તો 0.10 માઇનસ એક્સને પુટ કરી દો તો તમને આનું કોન્સન્ટ્રેશન છે ડાયરેક્ટલી ફાઇન્ડ થઈ જશે. રાઈટ? સો આ મેથડથી તમે એની અંદર જઈ શકશો. ક્લિયર થાય છે બધાને? આ ક્વેશ્ચન્સને સેમ તમે અલગ મેથડથી પણ કરી શકો, પણ આ ઇઝી મેથડ છે તો આમાં જોજો થોડું વધારે ઇઝી થશે. વન અનધર ક્વેશ્ચન્સ આપણે એક ડિસ્કશન કરી લઈએ. જુઓ, question is given, nitric oxide reacts with Br2, right, and it gives nitroxyl bromide as per the given reaction. આપણને reaction આપી છે. This is a nitric oxide and it is bromine, બરાબર, and it forms 2NOBr. આવું ફોર્મ કરે છે. We are told when 0.087 mole of NO and 0.0437 mole of Br2 are mixed in a closed container at constant temperature. આપણને હારવાર એવું કીધું છે 0.0518 mole of NOBr is obtained at equilibrium. So we are told calculate the equilibrium amount of NO and Br. Initially આના મોલ કેટલા છે ભાઈ? 0.087. 0.087 આના કેટલા છે? 0.0437. રાઈટ? સો ઇનિશિયલી આ તો કઈ ફોર્મ થયું જ નહીં હોય. આ મોલ છે, નંબર ઓફ મોલ છે. અચ્છા, એટ ઇક્વિલિબ્રિયમ, આ ઇક્વિલિબ્રિયમ ટાઈમે આમાં કંઈક ડિક્રીઝ થયું હશે. કેટલું? 0.087 minus 2x. સર લાસ્ટ ટાઈમ તો તમે x લીધા હતા, ત્યાં 1 હતું. અહીંયા તમે જુઓ એનો સ્ટોક્યોમેટ્રિક નંબર કેટલો આપ્યો છે? 2. તો એના ટર્મ્સમાં એ ડિક્રીઝ થશે. આમાં કેટલું ડિક્રીઝ થાય? 0.0437 માઇનસ એક્સ, અને આમાં ઇન્ક્રીઝ કેટલું થાય? 2x થાય. આપણને એવું કીધું છે કે ઇક્વિલિબ્રિયમ આ જે મોલ છે એ 0.0518 છે. સો આનો મિનિંગ એવો થયો
કે the value of 2x is equal to 0.0518. So x is equal to 0.0518 divided by 2. આ આપણને x ની વેલ્યુ ફાઇન્ડ થઈ ગઈ. તો ઇક્વિલિબ્રિયમ ટાઈમે આ બંનેના મોલ છે એ કેટલા હશે? તો અહીંયા તમે એની વેલ્યુ પુટ કરી દો તો ચાલે. તો ડાયરેક્ટલી તમે આમે કરી શકો 0.087 માઇનસ 0.0518 અને આને તમારે ફાઇન્ડ કરવું હોય તો 0.0437 માઇનસ 0.0518 ડિવાઇડેડ બાય 2. આટલી વેલ્યુ છે એ તમને મોલની એટ ઇક્વિલિબ્રિયમ ટાઈમે છે એ ફાઇન્ડ થશે. હવે આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે એ તમારી જાતે કરી શકો. રાઈટ, આટલું પહેલા ક્લિયર થવું જોઈએ. માઇન્ડ સેટ કરો બરોબર. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન્સ ડિસ્કશન કરવો છે એ ચેક કરતા જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરીએ આપણે. The question is given: a sample of HI is placed in a flask at pressure of 0.2 atm. At equilibrium, the partial pressure of HI is 0.04 atm. What is the Kp of the given equilibrium? So it is 2HI. Equilibrium check करो तो I2 plus H2. Right? Initially તમે આનું પ્રેશર ચેક કરો તો કેટલું આપ્યું છે તમને? 0.2. આ જે ફોર્મ નહીં થયું હોય, ડિકમ્પોઝ નહીં થયું હોય એટલે આનું પ્રેશર કાંઈ હશે જ નહીં. રાઈટ, રિએક્શન સ્ટાર્ટ થશે, આમાંથી આ ફોર્મ થશે, આનું કોન્સન્ટ્રેશન ઘટશે. સો ઇક્વિલિબ્રિયમ ટાઈમે તમે ચેક કરો તો આનું પ્રેશર કેટલું ડિક્રીઝ થાય? 0.2 માઇનસ 2x. આમાં કેટલું ઇન્ક્રીઝ થાય? xx. રાઈટ, હવે જરા ચેક કરો. વી આર ટોલ્ડ એટ ઇક્વિલિબ્રિયમ ટાઈમ જે આ પ્રેશર છે આની ટોટલ વેલ્યુ છે એ 0.04 છે. આપણને એવું કીધું છે કે એટ ઇક્વિલિબ્રિયમ ધ પાર્શલ પ્રેશર ઓફ HI ઇઝ 0.04. આની વેલ્યુ આટલી થાય છે. સો 0.04 is equal to 0.2 minus 2x. 2x ને અહીંયા લાવું અને આ બાજુ લઈ જાઉં. 2x is equal to 0.2 minus 0.04. સો આની વેલ્યુ થઈ જાય 0.16. સો x is equal to 0.16 divided by 2. સો 0.08. સો x ની વેલ્યુ થઈ ગઈ 0.08, આની વેલ્યુ થઈ ગઈ 0.08 અને આની વેલ્યુ થાય છે 0.04. સો Kp is equal to partial pressure of I2 into partial pressure of H2 divided by partial pressure of HI અને એને પાવર 2. રાઈટ, so value put करो 0.08 into 0.08 divided by 0.04 square. તો આ વેલ્યુ છે તમને કેપી ની ડાયરેક્ટલી ફાઇન્ડ થઈ જશે. અહીંયા ધ્યાન રાખજો, ભૂલ નહીં કરતા. રાઈટ, હજી એક આપણને સિમ્પલ સરસ મજાનો ક્વેશ્ચન આપ્યો છે. આ મેથડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ મેથડ ઉપરથી વર્ક કરશો તો ક્વેશ્ચન્સ છે ઇઝીલી સોલ્વ થશે. વી આર ગિવન 2 moles of PCl5 is heated in a closed vessel of 4 liter definite temperature. At equilibrium state 55% PCl5 remain undecomposed. અનડિકમ્પોઝ રહ્યું છે એનો મતલબ શું છે કે એનું ડિકમ્પોઝિશન નથી થયું. 55% અનડિકમ્પોઝડ પોઝિશનમાં હોય તો એનો મિનિંગ થયો 45% નું ડિકમ્પોઝિશન થયું હશે. રાઈટ, સો તમે વિચારો કે જો એ 1 મોલ હોય તો એ 100% ડિકમ્પોઝિશન હોય. રાઈટ, સો જરા આમ પણ વિચારાય કે 2 મોલે 100% ડિકમ્પોઝિશન થાય તો કેટલા મોલે
એ 45% ડીકમ્પોઝિશન થાય. આને મલ્ટિપ્લિકેશન કરો તો 45 × 2 ડિવાઇડેડ બાય 100 તો 19 ડિવાઇડેડ બાય 100 તો એ 0.9 મોલ છે એનું ડીકમ્પોઝિશન થાય. સો જરા આપણે રિએક્શન લખીએ. PCl5 it is decompose PCl3 and Cl2. Initially it is a 2 mol. બરોબર જોજો, ઇનિશિયલી તમને કેટલા મોલ આપ્યા છે? 2 મોલ, રાઈટ. આ તો હજી ફોર્મ જ નહીં થયું હોય. આનું ડીકમ્પોઝિશન કેટલું થયું? તો કે 2 - 0.9 મોલ. આ કેટલું વધ્યું હશે? 0.9 મોલ, 0.9 મોલ. આ જેટલું ડીકમ્પોઝ થયું હશે આ આટલું ફોર્મ થયું હશે, રાઈટ. સો હવે આમાં શું કરવાનું? તો આના મોલ્સ ચેક કરો તો 1.1 થશે, આ 0.9, 0.9. વી આર આસ્ક ટુ ફાઇન્ડ ધ કેલ્ક્યુલેટ ધ કેસી ફાઇન્ડ કરવાનો કીધો છે. ઓકે, આપણને આ તો ઇક્વિલિબ્રિયમ ટાઈમે મળે છે. વી આર ઓલ્સો ટોલ્ડ ધીસ વેસલ ઇઝ ઓફ 4 લીટર. તો તમારે જો કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરવું હોય તો મોલ ડિવાઇડેડ બાય વોલ્યુમ, આને વોલ્યુમથી ડિવાઈડ કરી દો. 4 લીટરનું વેસલ્સ છે, રાઈટ. સો તમને આ કોન્સન્ટ્રેશન ફાઇન્ડ થઈ ગયું. જો આ કોન્સન્ટ્રેશન ફાઇન્ડ થઈ ગયું. સો કેસી ઇઝ ઇક્વલ ટુ વોટ? 0.9 ડિવાઇડેડ બાય 4, 0.9 ડિવાઇડેડ બાય 4 અપોન 1.1 ડિવાઇડેડ બાય 4. આની વેલ્યુ ફાઇન્ડ કરી નાખો એટલે તમને કેસીની વેલ્યુ છે એ ફાઇન્ડ થઈ જશે. જો કેપીની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી હોય, સપોઝ કેપીની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી હોય તો તમને પી ટોટલ છે એ આપેલું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આમાં તમને 3 ATM છે એ ટોટલ પ્રેશર આપી દીધું છે માની લ્યો, અને તમને કેપીની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. કોની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી? કેપીની. તો પહેલું કામ તમારે કરવું પડે, પાર્શલ પ્રેશર ફાઇન્ડ કરવું પડે. પાર્શલ પ્રેશર કેમ ફાઇન્ડ કરાય? તો પહેલા તો તમારે પાર્શલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ મોલ ફ્રેક્શન ઇન્ટુ પી ટોટલ કરવું પડે. તો તમારે PCl5 છે એનું પાર્શલ પ્રેશર ફાઇન્ડ કરવું હોય તો મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવા પડે. આના મોલ કેટલા છે? 1.1 ડિવાઇડેડ બાય શું કરવું પડે? તો કે ટોટલ મોલ્સ લેવા પડે. ટોટલ મોલ્સ ક્યાંથી ફાઇન્ડ થાય? તો જો આ ટોટલ મોલ છે 1.1 પ્લસ 0.9 પ્લસ 0.9. હવે આ કોન્સન્ટ્રેશન રિમૂવ કરી દઉં છું ભાઈ. આ મોલ છે, રાઈટ, આ મોલ છે. સો આના ટોટલ મોલ તમે જુઓ તો 2 અને આ થઈ ગયું 2.9. સો અહીંયા થઈ જશે 2.9. આ મોલ ફ્રેક્શન થયું, એને મલ્ટીપ્લાય બાય 3. સો પાર્શલ પ્રેશર ઓફ PCl5, પાર્શલ પ્રેશર ઓફ PCl3 જોતું હોય તમારે તો શું કરવું પડે? 0.9 ડિવાઇડેડ બાય 2.9 ઇન્ટુ 3. એન્ડ પાર્શલ પ્રેશર ઓફ Cl2 સેમ જ થશે, 0.9 ડિવાઇડેડ બાય 2.9 ઇન્ટુ 3. અને હવે તમારે જો કેપી ફાઇન્ડ કરવો હોય તો પાર્શલ પ્રેશર ઓફ PCl3 ઇન્ટુ પાર્શલ પ્રેશર ઓફ Cl2 ડિવાઇડેડ બાય પાર્શલ પ્રેશર ઓફ PCl5 કરવું પડે, રાઈટ. આ બધાની વેલ્યુ છે તમે અહીંયા પુટ કરો તો તમને કેપી છે ડાયરેક્ટલી ફાઇન્ડ થઈ જાય. મેથડ બરોબર ચેક કરજો કઈ રીતે તમારે જોવાનું છે, રાઈટ. સેમ એક આવો ક્વેશ્ચન તમને આપ્યો છે, ડિસ્કશન કરી લઈએ ફ્રેન્ડ્સ. જો ક્વેશ્ચન ઇઝ ગિવન એટ ડેફિનેટ ટેમ્પરેચર 3 ATM પ્રેશર. તમને પ્રેશર કેટલું આપ્યું છે? 3 ATM. 55% PCl3 ઇઝ ડીકમ્પોઝ. તમને અહીંયા 55% છે એ PCl3 ડીકમ્પોઝ થયું છે એવું કીધું છે, અને કેપીની વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની કીધી છે. આમાં તમને કોઈ મોલનો ક્લેરિફિકેશન નથી આપ્યું. એટ ધેટ ટાઈમ તમારે આને 1 મોલ 1 મોલ 1 મોલ લેવાના. સપોઝ અહીંયા 5 આપ્યું હોત, 5 PCl5, તો તમારે 5 કન્સિડર કરી લેવાના. કોઈ ક્લેરિફિકેશન ન હોય તો જે એનો સ્ટોક્યોમેટ્રિક નંબર હોય એ જ એના મોલ હશે, રાઈટ. સો
1 મોલ હોય તો એ 100% હોય. સો કેટલા મોલે તમારે 75 કરવાના? તો 75 ડિવાઇડેડ બાય 100, તો 0.75 મોલ એમાંથી લેસ થયા હશે, ડીકમ્પોઝ થયા હશે. સો ઇનિશિયલી 1 મોલ હશે, આ કાંઈ નહીં હોય, રાઈટ. ઇક્વિલિબ્રિયમ ટાઈમે આ કેટલું હશે? 1 માઇનસ 0.75, આ હશે 0.75, 0.75. સો આ થઈ ગયું 0.25. ટોટલ મોલ્સ તમારે જોતા છે તો કેમ કરવાના? તમારે 0.25 પ્લસ 0.75 પ્લસ 0.75, ઇટ ઇઝ 1.75 થઈ ગયું. તમારે પાર્શલ પ્રેશર ઓફ PCl5 જોતું છે તો મોલ 0.25 ડિવાઇડેડ બાય ટોટલ મોલ ઇન્ટુ P ટોટલ, તો આ પાર્શલ પ્રેશર. સેમ પાર્શલ પ્રેશર ઓફ PCl3 તમે લ્યો તો મોલ કેટલા છે? 70.75 અપોન 1.75 ઇન્ટુ 3. સેમ પાર્શલ પ્રેશર ઓફ Cl2 તમને આમ જ ફાઇન્ડ થશે. આ બધાની વેલ્યુ પુટ કરો. Kp તમને ફાઇન્ડ થશે પાર્શલ પ્રેશર ઓફ PCl3 ઇન્ટુ પાર્શલ પ્રેશર ઓફ Cl2 ડિવાઇડેડ બાય પાર્શલ પ્રેશર ઓફ PCl5. આ વેલ્યુ બધાની પુટ કરી દો એટલે તમને Kp છે એ ડાયરેક્ટલી ફાઇન્ડ થઈ જશે. હું કઈ રીતે ન્યુમેરિકલ્સ કેલ્ક્યુલેટ કરું છું અને કઈ રીતે આના MCQs છે સોલ્વ કરાય એ તમને આઈડિયા આવવો જોઈએ. ખ્યાલ આવે છે? સો આ મેથડ છે એ તમારા માઇન્ડમાં એક વખત ક્લિયર કરી નાખો, કન્સેપ્ટ ક્લિયર કરી નાખો. આને રિલેટેડ ક્વેશ્ચન્સ MCQ પૂછે તો આ મેથડથી જવું પડે. ઓકે. Now we are going to discuss about the importance of Kc, either Kc or Kp or K. સો તમારે રિએક્ટન્ટ કે પ્રોડક્ટની જો સ્ટેબિલિટી ચેક કરવી હોય કે ઇન ધ રિએક્શન ગિવન, જે ગિવન રિએક્શન છે એમાં પ્રોડક્ટ આઈધર રિએક્ટન્ટ વિચ ઓફ વન ઓફ ધ ઇઝ મોર સ્ટેબલ, તો યુ કેન ગો ફોર ધ વેલ્યુ ઓફ K. K means equilibrium constant. Stability of reactant increase when value of K decrease. જો K ની વેલ્યુ છે એ લોવર હોય તો એનો મતલબ એમ થયો કે જે રિએક્ટન્ટ છે એની સ્ટેબિલિટી મોર હશે. ઇફ ધ વેલ્યુ ઓફ K ઇઝ ઇન્ક્રીઝીસ, જો એની વધારે હોય તો એનો મતલબ એમ થયો કે પ્રોડક્ટ જે છે એની સ્ટેબિલિટી મોર હશે. રાઈટ. અહીંયા તમને બે એક્ઝામ્પલ્સ આપ્યા છે. એક્ઝામ્પલ્સની અંદર જો 2xo x2 પ્લસ O2 એનો K આપ્યો છે, એની વેલ્યુ જો 10⁻24 છે, પાવર 24, અને બીજામાં જુઓ તો 10⁻10 છે. સો અહીંયા તમે ચેક કરો તો સ્ટેબિલિટી ઓફ OX2 ઇઝ ગ્રેટર ધેન XO, કેમ કે એનો K છે એ હાયર છે. રાઈટ. સો આ એક મેટર તમારા માઇન્ડમાં ક્લિયર થવી જોઈએ. વન ઇમ્પોર્ટન્ટ મેટર ઇઝ ધેટ કે ટેમ્પરેચર ડિપેન્ડ ઓન ધ ઇક્વિલિબ્રિયમ. જો તમારે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે એની અંદર ચેન્જ કરવો હોય તો એક જ ફેક્ટર કામ કરશે એન્ડ ઇટ ઇઝ ધ ટેમ્પરેચર. જો ટેમ્પરેચરમાં તમે કોન્સ્ટન્ટ નહીં રાખો, અનકોન્સ્ટન્ટ હશે, વેરિયેબલ્સ હશે, તો તમારો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે એ ચેન્જ થઈ શકે. જો તમારે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં ચેન્જ કરવો હોય તો ટેમ્પરેચરમાં તમારે ચેન્જ કરવો પડે. એક્ઝેક્ટલી આપણા સિલેબસમાં NCERT ટેક્સ્ટબુકમાં નથી આપ્યું. એક ફોર્મ્યુલા છે log K2 upon K1, આનું ફોર્મ્યુલા છે ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમારે લેવું પડશે ડેલ્ટા H અપોન 2.303 ઇન્ટુ અહીંયા તમારે R લઈ લેવાનું 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. આવું એક ફોર્મ્યુલા છે. આ જે T1 છે એ ઇનિશિયલી ટેમ્પરેચર છે અને T2 છે એ ફાઇનલી ટેમ્પરેચર છે. રાઈટ. સપોઝ તમારે આ જે K1 છે એ ઇનિશિયલી કોન્સ્ટન્ટ છે અને આ ફાઇનલી કોન્સ્ટન્ટ છે. મતલબ T1 ટેમ્પરેચરે જો K1 કોન્સ્ટન્ટ હોય
તો T2 ટેમ્પરેચરે K2 છે એ કોન્સ્ટન્ટ હશે, એ રિસ્પેક્ટિવલી છે, રાઈટ. અને અહીંયા જે ડેલ્ટા એચ છે ઇટ ઇઝ અ ચેન્જ ઓફ એન્થાલ્પી. કોણ છે? એન્થાલ્પીનું ચેન્જ છે, વેરિએશન છે, ડેલ્ટા એચ. સો આ ફોર્મ્યુલા ઉપરથી ઘણી બધી મેટર છે એ આપણે ડિસ્કશન કરી શકશું. જો બરોબર ક્લિયર કરજો. સપોઝ તમારી પાસે કોઈ રિએક્શન છે એન્ડ ઇટ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ એટેન કરેલું છે. સપોઝ એ રિએક્શનનો ડેલ્ટા એચ 0 છે, એની વેલ્યુ 0 છે. જો એની વેલ્યુ 0 હોય, ટેમ્પરેચર ઇનિશિયલી T1 હોય અને એમાંથી તમે T2 ટેમ્પરેચર કરો, T2 ઇઝ ગ્રેટર ધેન T1. જો ડેલ્ટા એચ 0 હોય, એન્થાલ્પી ચેન્જીસ એ રિએક્શનનો 0 હોય, તો અહીંયા તમે ફોર્મ્યુલા પુટ કરો log K2 upon K1 ઇઝ ઇક્વલ ટુ, આની વેલ્યુ 0 થઈ જાય એટલે ટોટલ 0 થઈ જશે. સો log K2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમે બે સાઈડથી log રિમૂવ કરી દો તો તમારું ફોર્મ્યુલા થઈ જશે K2 ઇઝ ઇક્વલ ટુ K1. આવું ફોર્મ્યુલા થશે. મતલબ તમારે જો બે સાઈડ તમે એન્ટી લોગ લ્યો તો K2 upon K1 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. સો K2 ઇઝ ઇક્વલ ટુ K1. મતલબ તમારે ડેલ્ટા એચની વેલ્યુ 0 હોય, તમે એમાં ટેમ્પરેચર ડિફરન્સ કરો, ઇન્ક્રીઝ કરો કે ડિક્રીઝ કરો, તમારા કેની અંદર કોઈ ચેન્જ નથી થવાનો, રાઈટ. સો આમાં ટેમ્પરેચર ચેન્જમાં કોઈ જ ઇફેક્ટ નહીં આવે. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ, જે ઇનિશિયલી હતો ફાઇનલી ઈ જ રહેશે. બટ સેકન્ડ મેથડ બરોબર ક્લિયર કરો. ઇફ ડેલ્ટા એચ ઇઝ પોઝિટિવ, જો આ પોઝિટિવ હોય તો એનો મતલબ આ એન્ડોથર્મિક પ્રોસેસ હશે. જો એન્ડોથર્મિક પ્રોસેસ હોય તો log K2 upon K1 ઇઝ ઇક્વલ ટુ, આની વેલ્યુ પોઝિટિવ થશે. આની વેલ્યુ કેવી થશે? પોઝિટિવ. તો આનો મતલબ એમ થશે કે K2 ઇઝ ગ્રેટર ધેન K1 થશે. જો એન્ડોથર્મિક પ્રોસેસ હોય અને તમે ટેમ્પરેચર T1 માંથી T2 લઈ જાઓ એન્ડ T2 ઇઝ ગ્રેટર ધેન T1 હોય, મતલબ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની વેલ્યુ છે એ ઇન્ક્રીઝ થશે. ઇનિશિયલી ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ K1 હતો, T2 ટેમ્પરેચરે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ K2 થઈ જાય. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો છો અને એન્ડોથર્મિક પ્રોસેસ હોય તો જે નવો તમે ફાઇન્ડ કરશો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, એની વેલ્યુ ઇન્ક્રીઝ થશે, રાઈટ. થર્ડ થિંગ ઇઝ ધેટ સપોઝ ઇટ ઇઝ અ ડેલ્ટા એચની વેલ્યુ જો નેગેટિવ હોય, મતલબ એ એક્ઝોથર્મિક પ્રોસેસ હોય, રાઈટ. સો log K2 upon K1 ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ. સો આનો મિનિંગ એવો થશે કે K2 ઇઝ લેસ ધેન K1 થઈ જશે. એનો મતલબ એમ થયો કે ઇનિશિયલી ટેમ્પરેચર T1 હતું, એમાંથી તમે T2 ટેમ્પરેચરે લઈ ગયા એન્ડ T2 ઇઝ ગ્રેટર ધેન T1 હોય. એક્ઝોથર્મિક પ્રોસેસમાં તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો તો નવો જે તમે K ફાઇન્ડ કરશો K2, એની વેલ્યુ લેસ હશે. કોની કમ્પેરિઝનમાં? જ્યારે T1 ટેમ્પરેચરે K1 હતો એની કમ્પેરિઝનમાં. સો આ બધી મેટર છે ઇમ્પોર્ટન્ટ છે. આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ પૂછાય તો તમે એને હેન્ડલ કરી શકવા જોઈએ, રાઈટ. સો બરાબર ક્લિયર કરજો. આગળ તમને હજી મારે એક ડિસ્કશન એ કરવાની છે કે તમારી સાથે એક કેની વેલ્યુ છે એમાં તમે કેવો ચેન્જ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કોઈ રિએક્શન છે એ 1 સ્ટેપમાં થતી હોય એન્ડ સેમ રિએક્શન જો એ 2 સ્ટેપમાં થતી હોય તો એના કેમાં કેટલી વેલ્યુનો ફેરફાર હોય. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અ N2, રાઈટ, પ્લસ 2O2 એન્ડ ઇટ ફોર્મ્સ 2NO2, આવું ફોર્મ કરે છે, રાઈટ. અને આનું ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ K છે. આનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કયો છે? K છે. સપોઝ અહીંયા હું આમ કરું છું N2 પ્લસ O2, ઇટ ગીવ્સ NO. શું ફોર્મ થાય છે? NO. બેલેન્સ કરું તો 2. આને હું K1 કહી દઉં. અગેન આઈ એમ ટેકિંગ NO પ્લસ O2,
then it forms 2NO2. આવું ફોર્મ થઈ જશે 2N O and O 2NO2. સપોઝ ઇટ ઇઝ K2. તો જો આ N2 માંથી 2NO2 ફોર્મ થયું, આ N2 માંથી 2NO એન્ડ ધેન આફ્ટર NO2, એટલે સેમ રિએક્શન છે 1 અને 2 સ્ટેપમાં થઈ. તો K ની વેલ્યુ કેટલી થાય? K1 ઇન્ટુ K2. કેમ કે તમે આ બેનો સમઅપ કરો. જ્યારે તમે બે રિએક્શનને સમઅપ કરો છો અને એડિંગ કરો છો ત્યારે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટનો મલ્ટિપ્લિકેશન થાય. અને સમઅપ કરો તો કેવું થાય? જો 2NO કેન્સલ થઈ જશે, રાઈટ? એટલે N2 પ્લસ 2 ટાઈમ્સ છે એટલે 2O2. ઇટ ગિવ્સ શું થઈ જશે? 2NO2. સો K ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ K2. સપોઝ કોઈ એક રિએક્શન 1A માંથી D માં કન્વર્ટ થાય છે અને એને હું સ્ટેપ લખી નાખું A ટુ B, B ટુ C એન્ડ C ટુ D. ઇટ ઇઝ K1, ઇટ ઇઝ K2, ઇટ ઇઝ K3. આને હું K કહું તો K ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ K2 ઇન્ટુ K3. આને તમે સમઅપ કરો તો આને તમારે મલ્ટીપ્લાય કરવાનું, રાઈટ? સો આ એક મેટર છે તમારા માઇન્ડમાં ક્લિયર થવી જોઈએ. કોઈ રિએક્શન છે 2 સ્ટેપમાં થતી હોય, સેમ રિએક્શન 1 સ્ટેપમાં થતી હોય તો એ સમઅપ આનું મલ્ટિપ્લિકેશન થાય, રાઈટ? એક સેમ ક્વેશ્ચન્સ તમને અહીંયા આપેલો છે જે તમે ચેક કરી શકશો. જુઓ, ઇન હાઇપોથેટિકલ રિએક્શન વેલ્યુ ઓફ K ઇઝ ગિવન A ટુ B, એની વેલ્યુ આપી છે 2, B ટુ C 4, C ટુ D 3. then what is the value of A to D? so direct A to D કરવું હોય તો શું કરવાનું? K1 into K2 into K3. so 2 into 4 into 3 24 છે એ એની ટોટલ વેલ્યુ થશે, રાઈટ? સો આ એક મેટર તમારા માઇન્ડમાં ક્લિયર કરો. હજી એક ક્વેશ્ચન તમને આપ્યો છે. ક્વેશ્ચન આપ્યો છે, જરા ચેક કરો કે CO પ્લસ H2O, CO પ્લસ H2O ઇક્વિલિબ્રિયમમાં થશે તો ઇટ ઇઝ ઇન CO2 પ્લસ H2. ઇટ ઇઝ K1, રાઈટ? સેકન્ડ તમને આપ્યું છે CH4 પ્લસ H2O, રાઈટ? ઇક્વિલિબ્રિયમની અંદર જાય છે તો અહીંયા શું થઈ જાય છે? CO અને 3H2. અહીંયા તમને આપ્યું છે 3H2, K2 છે. તમને એવું પૂછ્યું છે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ K3. અહીંયા આપ્યું છે તમને CH4 પ્લસ 2H2O અને આ ઇક્વિલિબ્રિયમમાં હોય તો શું કર્યું છે? CO2 પ્લસ 4H2. સો આના K ની વેલ્યુ કેટલી થાય? તો જો આ બે રિએક્શનને સમઅપ કરો, જો આ બેનું સમઅપ કરો તો અહીંયા તમારે K1 ઇન્ટુ K2 કરવું પડે, આને મલ્ટીપ્લાય કરવું પડે. જરા ચેક કરો CO વિલ બી કેન્સલ. સો CH4 H2 પ્લસ H2O પ્લસ H2O ધેટ મીન્સ 2H2O. અહીંયા ચેક કરો તો શું થશે? CO2 અહીંયા આવી જશે CO2 પ્લસ H2 પ્લસ H2 ધેટ મીન્સ 4H2, જે આ રિએક્શન છે. સો K ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ K2. આ એની વેલ્યુ છે તમને ફાઇન્ડ થાય. ક્લિયર? સો આવા ક્વેશ્ચન્સ ક્યારેક એક્ઝામમાં પૂછે તો તમને આના વચ્ચેનો રિલેશન્સ છે એ પ્રોપરલી ક્લિયર થવો જોઈએ. હજી આપણે એક ક્વેશ્ચન્સ છે આની ડિસ્કશન કરીએ છીએ. The question is that, read out kariye. Here you are given the question, find out the equilibrium constant for the reaction. તમને એક રિએક્શન આપી દીધી છે 2NH3 પ્લસ 5/2O2 ઇક્વિલિબ્રિયમમાં છે 2NO પ્લસ 3H2O. 4 ઓપ્શન્સ આપ્યા છે. નીચે તમને ડિફરન્ટ ટાઈપ ઓફ રિએક્શન્સ આપી છે. ધ ફર્સ્ટ રિએક્શન K1, K2 એન્ડ K3. હવે આપણે જે રિએક્શનનો K છે, ફર્સ્ટ રિએક્શન જે અપર સાઈડ આપી છે એના K ની વેલ્યુ છે K1, K2, K3 ની સાથે શું રિલેશન છે ડિસ્કશન કરવી છે. તો જો આપણે એક ઓપ્શન ચૂઝ કરીએ
K2 into K3's cube divided by K1, રાઈટ? તો પહેલા તો બધું આપણે ટ્રાય કરવી પડે આમ તો, પણ એ બધું કરવા જશું તો નહીં મેળ આવે. એનું કારણ છે કે તમને અહીંથી ડાયરેક્ટલી ફાઇન્ડ કરો, તમારે આન્સરની અંદર NH3 છે એ લેફ્ટ સાઈડ જોઈએ છીએ, તો NH3 લેફ્ટ સાઈડ આવતા હોય એવું K1 છે એ તમારે જોવું પડે. તો જુઓ લાસ્ટ ઓપ્શનની અંદર જો K1 છે એ તમને નીચે લેવો પડે તો જ મેળ પડે. તો આ ઓપ્શનમાં આપણે જઈએ K2 લ્યો, તો K2 ને આપણે લખવું હોય તો આપણે ઇનિશિયલી કઈ રીતે લખીએ, એના ટર્મ્સની અંદર લખવું હોય તો આપણે જવું પડે NO પાવર 2. ડાયરેક્ટલી રિએક્શન્સમાં લખું છું, કોન્સન્ટ્રેશન ઓફ N2 એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ O2, રાઈટ? એને મલ્ટિપ્લિકેશન બાય K3 ની પાવર 3 લેવી છે. તો અહીંયા તમે જુઓ કોન્સન્ટ્રેશન ઓફ H2O પાવર 3 ડિવાઇડેડ બાય શું કરવું પડે, H2 પાવર 3 અને તમારે મલ્ટીપ્લાય કરવું પડે કોન્સન્ટ્રેશન ઓફ O2. અહીંયા તમારે લઈ લેવાનું ડાયરેક્ટ 3/2, કેમ કે 3 into 1/2 કરશો એટલે આવું થશે. હવે આને તમારે લોઅર સાઈડ લેવું છે તો આને ડિવાઈડ કરવું પડે, પણ ડિવાઇડેશનની બદલે હું મલ્ટિપ્લિકેશન કરું તો ચેન્જ કરી નાખીશ. તો મારે અહીંયા અપર સાઈડ લેવું હોય તો મારે શું કરવું પડે, તો ફર્સ્ટ ઓફ ઓલ મારે લઈ જવું પડે અહીંયા N2 પ્લસ H2 પાવર 3 અને અહીંયા મારે લેવું પડશે NH3 પાવર 2, રાઈટ? ઊંધું કરવું પડશે. સો પહેલા ચેક કરો, N2 વિલ બી કેન્સલ, આ કેન્સલ થઈ જશે, રાઈટ? હવે જરા ચેક કરો H2 પાવર 3 છે એ કેન્સલ થઈ જશે. હવે અહીંયા ચેક કરો O2 1 છે અને અહીંયા O2 છે એ 3/2 છે. સો 1 પ્લસ 3/2 કરો તો 2 પ્લસ 3/2 એટલે કેટલું થઈ જશે, 5/2, રાઈટ? એટલે આને હું કેન્સલ કરી દઉં અને આને હું ડાયરેક્ટલી પુટ કરી દઉં 5/2, રાઈટ? સો હવે આપણે રિએક્શન કેવું ફાઇન્ડ થયું, જો NO પાવર 2 ઇન્ટુ H2O પાવર 3, રાઈટ? અને એને ડિવાઇડેડ થઈ જશે O2 પાવર 5/2 અને અહીંયા થઈ ગયું NH3 પાવર 2. આ આપણને K ફાઇન્ડ થયો. હવે આને રિએક્શનના ફોર્મમાં લખીએ તો કેવું થાય, આ કોણ હશે, રિએક્ટન્ટ હશે ને આ પ્રોડક્ટ હશે. સો 2NH3 પ્લસ 5/2 O2 ઇક્વિલિબ્રિયમમાં હશે તો શું થઈ જશે, 2NO પ્લસ 3H2O. જે આપણને મેઇન રિએક્શન આપી છે એ જ છે. સો આ ઓપ્શન આપણો સાચો પડશે, રાઈટ? આના ઉપરથી તમે આન્સર છે એ આઈડેન્ટિફાઈ કરી શકશો. મેં સીધું જજમેન્ટ એટલે લીધું કે મને અહીંયા NH3 છે એ લોઅર સાઈડ જોઈએ છીએ. સો આ જ ઓપ્શન છે એ મારે ચૂઝ કરવો પડે, અધરવાઇઝ એક ઓપ્શન છે એ મને સેટ નથી થતા. એટલા માટે હું ડાયરેક્ટલી સીધો એ જ ઓપ્શન ઉપર ગયો. જો ઘણી વખત બે ઓપ્શન સરખા જેવા હશે તો તમારે બેયમાં ચેક કરવું પડે, પણ મોસ્ટ પ્રોબેબલી આવું એકાદું જ આવતું હશે, કેમ કે આવું બધું તમે કેલ્ક્યુલેટ કરવા જાવ તો ઘણો બધો ટાઈમ છે એ તમારો લઈ જશે, રાઈટ? એટલા માટે સીધું અહીંથી જોવાનું. હવે આપણે એક પ્રેડિક્શન્સ જોવાના છે કે વેલ્યુ ઓફ KC ઓર વેલ્યુ ઓફ KP જો એ તમને આપ્યું હોય તો એના ઉપરથી તમારે પ્રેડિક્શન કરવાનું કે ઇક્વિલિબ્રિયમ છે એની અંદર રિએક્ટન્ટ્સ કે પ્રોડક્ટ્સ કોની એમાઉન્ટ વધુ છે અથવા કોની એમાઉન્ટ લેસ છે. તો એના માટે તમારે જોવા માટે એક ફોર્મ્યુલા આપ્યું છે કે ઇફ ધ વેલ્યુ ઓફ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ K is greater than 10⁻³ સો એનો મીનિંગ એવો થાય કે પ્રોડક્ટ્સ predominate over the reactants at equilibrium and if K is very large જો બહુ મોટું હશે તો the reaction proceed early to completion તો એ completion તરફ જતું હશે. તમને આમાં નીચે એની વેલ્યુ આપી છે, જો એકમાં 10⁻47 10⁻31 આ તમને એની વેલ્યુ આપી છે. એનાથી ઊંધું વિચારો કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ્સ
K is less than 10 raised to power minus 3. So એનો meaning એવો થાય કે reactants predominate over the products at equilibrium, and if K is very small, that means the reaction proceed to very small extents or rarely. ક્યારેક જ પૂરી થશે અથવા તો માંડ માંડ પૂરી થશે, એની વેલ્યુ આપી છે. સો આ બધાનો મિનિંગ એમ થાય કે ઇફ K is in a large of 10 raised to, એ કઈ રેન્જમાં હોય, 10 raised to minus 3 to 10 raised to power 3 ની રેન્જમાં હોય, તો appreciably concentration of both reactants and products બેયના જે કોન્સન્ટ્રેશન છે એ તમે એપ્રિસિએબલી તમે એને કન્સિડર કરી શકશો, એ ત્યાં પ્રેઝન્ટ હશે. રાઈટ. હવે તમારે એક મેટર ડિસ્કશન કરવાની છે કે કોઈ રિએક્શન્સનું પ્રેડિક્શન કરવાનું છે, વેધર ઇટ વિલ બી અકર્ડ ઓર નોટ. આઈધર એ ફોરવર્ડ સાઈડ જશે કે બેકવર્ડ સાઈડ જશે, એનું તમારે એક પ્રેડિક્શન કરવાનું છે. તો એના માટે તમારે એક કોશન્ટ છે એ તમારે ફાઇન્ડ કરવો પડે. ધીસ ઇઝ કોલ્ડ કોશન્ટ. સો કોશન્ટ ના ટર્મ્સમાં તમે જો કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરો, ધેન ઇટ ઇઝ કોલ્ડ ક્યુસી. ક્યુસી નો મિનિંગ એવો થાય છે કે ઇટ ઇઝ અ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ નથી, પણ આ કોઈ પણ રિએક્શન કોઈ પણ ટાઈમે તમે જો એનો કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરો, ધેન ઇટ ઇઝ કોલ્ડ કોશન્ટ. ધેટ મીન્સ કે ઇટ ઇઝ અ ક્યુસી. આ જે કોન્સ્ટન્ટ છે એ રિએક્શનનો કોઈ પણ ટાઈમ હોય, ઇનિશિયલી ટાઈમ હોય કે કોઈ પણ ટાઈમ હોય, ત્યારે તમે જે ફાઇન્ડ કરો છો એ તો ક્યુસી તમે ફાઇન્ડ તો આમ જ કરી શકો કે કોન્સન્ટ્રેશન ઓફ સી પાવર સી, concentration of D power D divided by concentration of A power A and concentration of B power B. પણ આ કોઈ પણ ટાઈમે તમે કોન્સન્ટ્રેશન લીધું હોય એનું છે. અને કેસી નો મિનિંગ એમ થાય કે આ ઇક્વિલિબ્રિયમ ટાઈમે લીધું હોય એ જ હોય. સેમ અહીંયા ક્યુપી છે તો એમાં પાર્શલ પ્રેશર ઓફ સી પાવર સી, પાર્શલ પ્રેશર ઓફ ડી પાવર ડી divided by partial pressure of A power A and partial pressure of B power B. આ કોઈ પણ ટાઈમે પાર્શલ પ્રેશર તમે જ્યારે મેઝર કર્યું હોય એ હોય, જ્યારે કેપી છે એ ઇક્વિલિબ્રિયમ ટાઈમે મેઝર કર્યું હોય એ હોય. હવે આ બે વચ્ચેનો રિલેશન્સ કેવો હોય છે, તો રિલેશન્સ બરોબર ક્લિયર કરજો. આ બે વચ્ચેના જ્યારે તમે રિલેશન્સ જજ કરતા હોવ ત્યારે આટલું યાદ રાખવાનું કે ઇફ ક્યુસી ઇઝ ગ્રેટર ધેન કેસી, જો ક્યુસી ની વેલ્યુ છે એ કેસી કરતા ગ્રેટર હોય, આઈધર કેસી ઇઝ ગ્રેટર ધેન ક્યુસી. ઇફ ધ વેલ્યુ ઓફ કેસી ઇઝ ગ્રેટર ધેન ક્યુસી, તો આનો મતલબ એમ થશે કે આ રિએક્શન છે એ ફોરવર્ડ સાઈડ જશે. રાઈટ. એન્ડ ઇફ ધ વેલ્યુ ઓફ ક્યુસી ઇઝ ગ્રેટર ધેન કેસી, તો આ રિએક્શન છે એ કેવી જશે, બેકવર્ડ સાઈડ જશે એવું થાય. એન્ડ ઇફ કેસી, ધ વેલ્યુ ઓફ કેસી ઇઝ ઇક્વલ ટુ ક્યુસી, સો આનો મિનિંગ એવો થાય કે ઇટ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ પોઝિશન. તો આ ઇક્વિલિબ્રિયમની અંદર હશે. આ એક ફોર્મ્યુલા અથવા આ રિલેશન છે એ તમારા માઇન્ડમાં ક્લિયર કરજો. તમને ક્વેશ્ચન આપ્યો છે, આપણે ક્વેશ્ચન્સની ડિસ્કશન કરીએ. જો ક્વેશ્ચન ઇઝ ગિવન કે 2A ઇન ઇક્વિલિબ્રિયમ B પ્લસ સી ઇઝ, તમને ઇક્વિલિબ્રિયમનો કેસી આપી દીધો છે. ધ વેલ્યુ ઓફ કેસી ઇઝ ઇક્વલ ટુ 2.10 રેઝ ટુ પાવર 3, આ એની વેલ્યુ આપી છે. 2A ઇક્વિલિબ્રિયમમાં છે B પ્લસ સી. રાઈટ. we are given the concentration of A is equal to concentration of B is equal to concentration of C, અને આની વેલ્યુ આપણને આપી દીધી છે 3 into 10 raised to minus 4. but this is not at equilibrium. આ ઇક્વિલિબ્રિયમમાં નથી, એની પોઝિશન્સમાં છે, કોઈ પણ કમ્પાઉન્ડમાં ગિવન ટાઈમે આપી છે. સો આનો ક્યુસી ફાઇન્ડ થાય. જો આ ઇક્વિલિબ્રિયમ હોત તો કેસી ફાઇન્ડ થાત. સો ક્યુસી ઇઝ ઇક્વલ ટુ concentration of B 1 આવશે, concentration of C 1 આવશે and concentration of A power 2. so અહીંયા તમારે વેલ્યુ થઈ જશે 3 into 10 raised to power 4 into 3 into 10 raised to minus power 4 divided by 3 into 10 raised to minus power 4 square,
આની વેલ્યુ કેટલી થઈ જાય 1. સો ધ વેલ્યુ ઓફ QC ઇઝ ઇક્વલ ટુ 1, વેલ્યુ ઓફ KC ઇઝ ઇક્વલ ટુ 2 into 10 raised to power -3. આનો મીનિંગ થાય 0.02 જેટલી વેલ્યુ થશે. સો હિયર ઇઝ અ QC ઇઝ ગ્રેટર ધેન KC એન્ડ ધેટ ઇઝ વાય આ રિએક્શન છે એ કઈ થશે, બેકવર્ડ સાઈડ છે એ કન્ટિન્યુ કરશે, આમ આવશે, રાઈટ. અને ઉપરથી પ્રેડિક્શન થાય કે વેધર રિએક્શન ગોઝ ફોર ફોરવર્ડ સાઈડ ઓર બેકવર્ડ સાઈડ, રાઈટ. સો તમારી પાસે જો QC KC ની વેલ્યુ હોય તો તમે આ બધા ફોર્મ્યુલાથી કેલ્ક્યુલેશન કરી શકો. સેમ તમને એક ન્યુમેરિકલ્સ આપ્યો છે, ધ વેલ્યુ ઓફ KC for H2 plus I2 gives 2HI is found 57 at 700 Kelvin temperature. તમને રિએક્શન્સ આપ્યું છે એની અંદર તમને બધા જ જે રિએક્ટન્ટ અને પ્રોડક્ટ્સ છે એની તમને કોન્સન્ટ્રેશન આપ્યું છે અને તમને એવું કીધું છે કે કઈ ડિરેક્શનમાં થશે. તો તમે પહેલા QC ફાઇન્ડ કરો અને KC ની વેલ્યુ ઇઝ ગિવન, સેમ આની જેવું કરવાનું છે. સો KC QC ની તમે કમ્પેરિઝન કરો. ઇફ KC ઇઝ ગ્રેટર ધેન QC તો ફોરવર્ડ, QC ઇઝ ગ્રેટર ધેન KC તો બેકવર્ડ, રાઈટ. આટલી મેટર KC અને QC ની મેટરમાં તમારે ક્લિયર કરવાની થશે. સો આને બરોબર ક્લિયર કરજો. QC એટલે કોઈ પણ ટાઈમે, એની ટાઈમે, રિએક્શનના કોઈ પણ ટાઈમે જ્યારે તમે આ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરો છો ધેન ઇટ ઇઝ QC અને ઇક્વિલિબ્રિયમ ટાઈમે ફાઇન્ડ કરો ઇટ ઇઝ KC, રાઈટ. એક ડિસ્કશન આપણે કરીએ છીએ કે વિચ આર ધ ફેક્ટર્સ ધેટ આર અફેક્ટિંગ ઓન ધ ઇક્વિલિબ્રિયા. ઇક્વિલિબ્રિયા ઉપર કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે એની એક ડિસ્કશન કરી લઈએ. સો વોટ ફેક્ટર અફેક્ટિંગ ઓન ધ ઇક્વિલિબ્રિયા, આપણે મેઇનલી લ શેટરિયલ્સ પ્રિન્સિપલ છે એની ડિસ્કશન કરવાની છે. સો ફર્સ્ટ ઓફ ઓલ there are five factors that affecting on the equilibrium. The first one is change in the concentration, change in the pressure, addition of the inert gas, change in the temperature and use of the catalyst, right. So આ five factor ને આપણે ડિસ્કશન કરવી છે. So first of all we are discussing about the Chaterial's principle and it states that if from the factor of determining the equilibrium state any one of the factor is changed, there will be such a change in the system that the effect will be nullified or made negligible so that the value of equilibrium constant at that temperature will remain constant. Meaning to say is that change in any factor that determine the equilibrium condition of a system will cause, શું કરશે, the system to change in a such a manner so as to reduce or to counteract the effect of the change. મારો કહેવાનો મીનિંગ એમ છે કે સપોઝ આ કોઈ રિંગ છે, અહીંયા મેં કોઈ એક બોલ મૂક્યો છે. હવે આ રિંગને હું સહેજ આમ નમાવીશ, ઝુકાવીશ તો બોલ છે એ આમ અપર સાઈડ જશે, પણ આફ્ટર સમ ટાઈમ એ અગેન પાછો એની પોઝિશનમાં આવી જશે. સેમ વસ્તુ છે કે કોઈ ઇક્વિલિબ્રિયમ હોય, ફોર એક્ઝામ્પલ કોઈ આ રિએક્શન છે A+B અને આ ઇક્વિલિબ્રિયમમાં છે C+D. આમાં તમે કોઈ એવી ફેક્ટરને એડ કરો તો આના ઇક્વિલિબ્રિયમની અંદર સમટાઈમ્સ ડિસ્ટર્બન્સ રહેશે, પણ અગેન આફ્ટર સમટાઈમ્સ આ ઇક્વિલિબ્રિયમ એટેન કરી લેશે. સો કયા ફેક્ટર છે કે જે આ ઇક્વિલિબ્રિયમ છે એ જે ઇક્વિલિબ્રિયમ છે એને ડિસ્ટર્બ કરે છે, પણ આફ્ટર સમ ટાઈમ એ પાછું એઝ ઇટ ઇઝ તો થઈ જ જશે. આ બધા ફેક્ટરની અંદર ઓનલી વન ફેક્ટર, ટેમ્પરેચર ઇઝ ધ ઓનલી વન ફેક્ટર that can change the equilibrium constant. આ કોન્સ્ટન્ટની અંદર જો ચેન્જ કરવો હોય તો ટેમ્પરેચર એક જ અફેક્ટિંગ ફેક્ટર છે. બાકીના જે ફેક્ટર છે એ ઇક્વિલિબ્રિયમને ડિસ્ટર્બ કરશે બટ ઇટ વિલ નોટ ચેન્જ ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. બરોબર ક્લિયર કરજો. ઘણા લોકો આ ઇક્વિલિબ્રિયમ અને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં કન્ફ્યુઝ થતા હોય છે.
ધ ટેમ્પરેચર કેન ઓનલી ડિસ્ટર્બ ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટને જો ચેન્જ કરવો હોય તો ટેમ્પરેચર ચેન્જ કરવું પડે, પણ ઇક્વિલિબ્રિયમને ચેન્જ કરવું હોય તો આ જુદા જુદા ફેક્ટર છે એ અફેક્ટ કરશે. પણ એ ફેક્ટર થ્રુ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની વેલ્યુ ક્યારેય ચેન્જ નહીં થાય, ખાલી ટેમ્પરેચરથી જ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની વેલ્યુ ચેન્જ થાય. એમાં મેં તમને વોન્ટ હોફ ફેક્ટર સમજાયું, વોન્ટ હોફ ઇક્વેશન સમજાયું કે જો ડેલ્ટા એચ ની વેલ્યુ 0 હોય તો ટેમ્પરેચર ચેન્જ કરો તોય એમાં ચેન્જ ન થાય. એન્ડોથર્મિક ને એક્ઝોથર્મિક પ્રોસેસ હોય અને ટેમ્પરેચર ચેન્જ કરો તો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ચેન્જ થશે. રાઈટ? સો પહેલી જે આપણી ડિસ્કશન છે ઇક્વિલિબ્રિયમ ને અફેક્ટ કરતી હોય એવા ફેક્ટરની અંદર જે પહેલું ફેક્ટર છે એ કોન્સન્ટ્રેશન છે. કોન્સન્ટ્રેશન ચેન્જ થાય તો ઇક્વિલિબ્રિયમ ચેન્જ થાય. કઈ રીતે? સપોઝ આનું કોન્સન્ટ્રેશન તમે ઇન્ક્રીઝ કરો તો રિએક્શન છે ફોરવર્ડ સાઈડ આગળ જશે, ફોરવર્ડ સાઈડ થશે. રાઈટ? જો તમે આનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો તો, જો તમે આનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો તો રિએક્શન બેકવર્ડ સાઈડ જશે. એનાથી ઊંધું, જો તમે આનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો તો પણ રિએક્શન બેકવર્ડ જાય, અને જો તમે આનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો તો રિએક્શન ફોરવર્ડ જશે. માય મીનિંગ ટુ સે ઇઝ કે ઇફ યુ આર increasing the concentration of reactant will go for the forward side. પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો તો બેકવર્ડ સાઈડ. આ વાઇસા વર્સા હોય, ઇન્ક્રીઝ અને ડિક્રીઝ. રાઈટ? સો આટલી ક્લિયર કરો. ધેન હાઉ ટુ ઇન્ક્રીઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ ઓર પ્રોડક્ટ. તમારે આનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરવું હોય તો આના નંબર ઓફ મોલ્સ ઇન્ક્રીઝ કરી દો. આનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરવું હોય તો નંબર ઓફ મોલ્સ છે આના ઇન્ક્રીઝ કરી દો, તો આનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. જો બે સાઈડ તમે સેમ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરશો તો એઝ ઇટ ઇઝ ઇક્વિલિબ્રિયમમાં જ રહેશે. પણ જે સાઈડ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય એ સાઈડથી અહીંયા ઇન્ક્રીઝ કરો તો ફોરવર્ડ, અહીંયા ઇન્ક્રીઝ કરો તો બેકવર્ડ. રાઈટ? સો ફર્સ્ટ ઇફેક્ટ ઓફ ધ ઇક્વિલિબ્રિયમ ઇઝ અ કોન્સન્ટ્રેશન. સેકન્ડ જે મેટર આપણે ડિસ્કશન કરવાની છે એ છે ટેમ્પરેચર. ટેમ્પરેચરની અંદર મેં તમને કહી દીધું કે ઇફ ધ રિએક્શન ઇઝ એન્ડોથર્મિક, જો આ પ્રોસેસ છે એ એન્ડોથર્મિક હશે. રાઈટ? અને જો તમે ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ કરો તો ફોરવર્ડ સાઈડ જશે. ઇફ ઇટ ઇઝ એક્ઝોથર્મિક, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો તો રિએક્શન બેકવર્ડ જશે. એનાથી વાઇસા વર્સા, એન્ડોથર્મિક છે, ટેમ્પરેચર ડિક્રીઝ કરશો તો બેકવર્ડ જશે. એક્ઝોથર્મિક છે, ટેમ્પરેચર ડિક્રીઝ કરશો તો ફોરવર્ડ જશે. રાઈટ? સો આ ઇક્વિલિબ્રિયમ શિફ્ટ થાય છે. રાઈટ? પણ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની વેલ્યુ ચેન્જ નહીં થાય. આમાં ચેન્જ થશે ટેમ્પરેચરમાં, કોન્સન્ટ્રેશનમાં નહીં થાય. ધેન આફ્ટર ડિસ્કસિંગ અબાઉટ ધ પ્રેશર, પ્રેશર આપણે ડિસ્કશન કરીએ. સપોઝ ઇટ ઇઝ A પ્લસ બી, કોન્સન્ટ્રેશન ઇક્વિલિબ્રિયમમાં છે C પ્લસ ડી. હવે જો તમારે પ્રેશરની ડિસ્કશન કરવી હોય તો એની ડિપેન્ડન્સી કોના ઉપર હોય? નંબર ઓફ મોલ્સ, ગેસિયસ મોલ્સ ઓફ રિએક્ટન્ટ્સ એન્ડ પ્રોડક્ટ્સ. એટલે તમારે ડાયરેક્ટ આની ડિપેન્ડન્સી ડેલ્ટા એનજી ઉપર રાખવી પડે. જો અહીંયા ગેસિયસ મોલ્સ છે એ મોર હોય, રાઈટ, અને અહીંયા ગેસિયસ મોલ્સ છે એ લેસ હોય. આ લેસ હોય અને આ મોર હોય. તમે પ્રેશર ઇન્ક્રીઝ કરો, પ્રેશર તમે શું કરો? ઇન્ક્રીઝ કરો તો રિએક્શન છે એ મોર ટુ લેસ ક્યાં જશે? મોર ટુ લેસ, ધેટ મીન્સ બેકવર્ડ સાઈડ જશે. રાઈટ? સેમ વસ્તુ છે. સપોઝ આવું કોઈ રિએક્શન આપ્યું છે અને આમાં ગેસિયસ મોલિક્યુલ્સ છે એ નંબર ઓફ ગેસિયસ મોલિક્યુલ્સ આર મોર અને અહીંયા નંબર ઓફ ગેસિયસ મોલિક્યુલ્સ આર લેસ, અને જો તમે પ્રેશર છે એ ઇન્ક્રીઝ કરો, રાઈટ, પ્રેશર ઇન્ક્રીઝ કરશો તો રિએક્શન ફોરવર્ડ જશે.
ટૂંકમાં જે સાઈડ ગેસિયસ મોલિક્યુલ્સ છે એ મોર હોય અને જો તમે ઇન્ક્રીઝ કરો પ્રેશરને તો રિએક્શન છે મોર ટુ લેસ, આ મોર ટુ લેસ સાઈડ જશે. જો અહીંયા મોર ટુ લેસ સાઈડ જાય તો બેકવર્ડ જાય, મોર ટુ લેસ સાઈડ જાય તો ફોરવર્ડ થશે. રાઈટ? આ લ સેટરિયલનો મેઇન 3 ટોપિક છે. ફર્સ્ટ ઇઝ કોન્સન્ટ્રેશન, second is temperature, and third one is a pressure. Either you are adding the inert gas in the reaction. જો તમે આમાં inert gas adding કરશો તો inert gas ને જો તમે adding કરો તો રિએક્શનના ઇક્વિલિબ્રિયમમાં કોઈ ડિફરન્સ નહીં આવે. હા, એવું થશે કે નંબર ઓફ ગેસિયસ મોલિક્યુલ્સ જે સાઈડ વધારે હશે તો પ્રેશર ઇન્ક્રીઝ થાય, તો એ ફોરવર્ડ કે બેકવર્ડ છે એ પોસિબલ થાય. એની ડિપેન્ડન્સી વોલ્યુમ ઉપર પણ હોય. અને જો તમે કેટાલિસ્ટ યુઝ કરશો તો ઇક્વિલિબ્રિયમમાં કોઈ ચેન્જ નહીં આવે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં કોઈ ચેન્જ નહીં આવે. હા, જે ટાઈમની અંદર ઇક્વિલિબ્રિયમ એટેન કરવાનું હતું એની કમ્પેરિઝનમાં એ ક્વિકલી ઇક્વિલિબ્રિયમ એટેન કરી લેશે, તો જે ટાઈમિંગ છે એ ડિક્રીઝ થાય છે. બાકી ઇક્વિલિબ્રિયમની અંદર કોઈ ચેન્જ નહીં આવે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની અંદર કોઈ ચેન્જ નહીં થાય. કોના લીધે? કેટાલિસ્ટના લીધે. રાઈટ? સો આટલી મેટર છે એ તમારે પહેલા ક્લિયર કરવાની છે. ધેટ આર ધ મેઇન 5 ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન ધ ઇક્વિલિબ્રિયમ. સો બરાબર ક્લિયર કરો અને પ્રિપેર કરો. અને આને રિલેટેડ જેટલા પણ એમસીક્યુઝ આપ્યા છે, જેટલા પણ ક્વેશ્ચન્સ આપ્યા છે, એને બરાબર હેન્ડલ કરજો. આઈ હોપ સો કે અહીંયા જે આપણે આજે ડિસ્કશન કરી છે ટોટલી એને એક એક ટોપિકને પ્રોપરલી રીડ કરજો. એને રિલેટેડ જે એમસીક્યુઝ અને ક્વેશ્ચન્સ હોય, એસ્પેશિયલી એનસીઆરટીના એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ, ન્યુમેરિકલ્સ છે, એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ આપ્યા છે, બધા જ પ્રોપરલી જોઈ લેજો, એક વખત સોલ્વ કરજો. અને તમે જે કાંઈ ડિફિકલ્ટી ડાઉટ્સ હોય એ બધા ક્લિયર કરજો. રાઈટ? બહુ ઇઝી પાર્ટ છે આ પહેલો પાર્ટ, અને એને રિલેટેડ એમસીક્યુ પણ બહુ ઇઝી પૂછાતા હોય છે. થોડીક મહેનત કરવી પડશે, બાકી થઈ શકે એવું છે. ઓકે, સો બધાને બેસ્ટ ઓફ લક. ઓકે, જય શ્રી કૃષ્ણ, આવજો.